કોઈ વ્યક્તિની, કોઈ વ્યક્તિના ઘરની, કોઈ કુટુંબ કબીલાની પરિસ્થિતિ જોઈ, તેની જોડે બનતી વસ્તુઓ જોઈ, તેનું જીવન જોઈ, તેનું ઘર જોઈ, એવા કેટલા બધા વસ્તુઓ લક્ષણો જણાવ્યા છે કે જો આટલું આટલું જણાય ને તો માની લેવું સંભવી શકે કે પિતૃદોષ હોય. આજે આપણે એ સૂત્રની ને લક્ષણોની વાત કરીશું કે એ સૂત્રમાં શું કહ્યું. તો એવું કહે છે કે ભાઈ નિસ્તેજ વ્યક્તિ દેખાય. સૌથી પહેલું આ સૂત્ર કહ્યું છે. ઋષિમુનિ એમ કહે છે કે વ્યક્તિને જોવો ને, બધું હોય એની પાસે છતાં પણ નિસ્તેજ દેખાય, કે મુખ ઉપર તેજ ના હોય, નિસ્તેજ વ્યક્તિ દેખાય. એક નહીં, ઘરના તમામ સભ્યો જેમ આપણે મળીએ તેમ લાગે કે આ બધા નિસ્તેજ છે, તેમનું તેજ ઓસરાઈ ગયું છે, કે મોઢા ઉપર નૂર નથી. ખુશીનો પ્રસંગમાં પણ તેમનું મુખ નિસ્તેજ દેખાય. ત્યારે તમારે સમજવાનું કે આ પિતૃદોષનું એક લક્ષણ છે. ઘરમાં અનાયાસ એવું કહેવાય કે વારે ઘડીએ કોઈ નાનો મોટો અકસ્માત સર્જાય. ઘરમાં આકસ્મિક કોઈને દાઝવું, પડવું, વાગવું, એવી ચીજો વારે ઘડીએ જેના ઘરમાં બને, એક આપત્તિ પતે ને બીજી આવે, એવું આપણે જેના ઘરમાં દેખાય તો માની લેવું કે કુંડળીમાં પિતૃદોષ છે. ત્રીજું લક્ષણ એવું કહ્યું છે કે ઘરમાં કોઈને કોઈની ઉપર વિશ્વાસ ના, એવું આપણે કોઈના ઘરમાં જઈએ અને આપણને દેખાય કે એકબીજાથી છુપા કાર્યો કરતા હોય, એકબીજા ઉપર ભયંકર અવિશ્વાસ, ત્યારે પણ માની લેવાનું કે પિતૃદોષ છે. આ એનું લક્ષણ છે. ઘરમાં સંતતિ ઉત્પત્તિમાં બધાને બાધા આવે અથવા વિવાહમાં બધાને બાધા આવતી હોય, મેં એવા ઘણા પરિવાર જોયા છે. આપ પણ અનુભવ કરી જોજો, જીવનમાં જોજો કે એક ભાઈને નહીં, કોઈ ભાઈને સંતાન નહીં, 3 ભાઈ હશે તો 3ને નહીં, કદાચ એકાદ ભાઈને 40 વર્ષ પછી. આ એના રીઝન છે. એટલે હું આ અવધિની વાત કરું. ઋષિમુનિ બધું અંદર કહ્યું છે કે ત્યારબાદ કદાચ એકાદ સંતતિ થાય અને તેમાં પણ બાળકી થાય. આ પણ પિતૃદોષનું એક લક્ષણ. આગળ એવું કહ્યું છે કે ભાઈ ઘણીવાર સંતતિ ઉત્પત્તિ થાય પણ ખોડ ખાંપણ વારી સંતતિ, જે પરિવારમાં અત્યાર સુધી કોઈને ના હોય ને છતાં પણ આગળ પણ કોઈ પેઢીમાં ના આવી હોય, એવી કોઈ મોટી ખોડ કાંપણ આપે કે જેનો ઈલાજ જ અસંભવ હોય, એવું આપણને કોઈના ઘરમાં દેખાય. હવે તે બાળકને પાળવું પડે, જીવન જીવવું પડે, આ કઠિનાઈ સહન કરવી પડે. આવું ઘરમાં જઈને જુઓ તો સમજવાનું કે પિતૃદોષ છે. ઋષિમુનિ એટલે આ બધા સૂત્રોમાં કહ્યું છે કે તમે ભલે નથી ગ્રંથ જાણતા પણ તમે આ તો વાંચીને કહી શકો કે કોઈ વિદ્વાનને જણાવો કે પિતૃદોષ હોઈ શકે. એટલે એના માટે અચાનક એવું કહેવાય કે એકદમ હેલ્ધી હોય ઘરમાં વ્યક્તિત્વ અને મુખ્ય માણસ હોય. મુખ્ય માણસની વાત કરું કે જે ઘરમાં રોજી રોટી કમાઈને આજીવિકા લઈને આવતો હોય ને બધાનું ભરણ પોષણ કરે, અચાનક એ કોઈ દુર્ઘટના તેની જોડે થાય, આવું બને, કોઈ એવો ભયંકર રોગ આવે અથવા તો પ્રાણ લઈ લે, આવું અચાનક જેના ઘરમાં બને છે તો એવું માનવાનું કે પિતૃદોષ હોઈ શકે કુંડળીમાં. આ બધા લક્ષણો ગયા છે. બીજા 17-18 અલગ અલગ લક્ષણો ગયા છે. વિષયની વાત કરીએ લોકો ડરે, પણ આ સત્ય છે, આ જાણવું પડે. આ મુખ્ય લક્ષણોની આપણે વાત કરી. જો આવું કોઈના જીવનમાં હોય તો આપ તેને માર્ગદર્શન આપો, જણાવો કે આવું બને છે. પ્રોપર્ટી છે બાપ દાદાની, જીવન પર્યંત વાપરી ના શકે. તમે જોતા હોય 10-15 વર્ષથી એ લોકો લડ્યા જ કરતા હોય અને કોઈને કંઈ ના મળતું હોય અને હજુ આગળ આ સિરસ્તો ચાલુ હોય તો સમજી લો અને તેમને જણાવો કે પિતૃદોષ છે, નિવારણ કરો, રસ્તો નીકળી જાય. એટલે આ લક્ષણો એટલે ગયા છે. એ લક્ષણોથી જાણી લો. કુંડળી બતાવી કોઈ વિદ્વાનને તો પણ ખબર પડશે, અન્યથા આ લક્ષણોથી તરત ખબર પડે અને એનું નિવારણ કરો. અચૂક આ ગંભીર સમસ્યા કે તમે એને સુલઝાવી નહીં શકો, છેક જીવનના અંત સુધી આમનું આમ ચાલશે. એટલે જ ઋષિમુનિ કે નિવારણ ના કરો, પ્રશ્ન હોય એ હલ ના થાય તો રિઝલ્ટ ક્યાં મળે?
તમારું એ કાર્ય એમનું એમ જ રહે. એક પેઢી બે પેઢી આનું આ જ ચાલ્યા કરે. કેટલા બધા લોકોના જીવન જોયા હશે, કોઈ બહુ મોટા લેવલેથી પાયમાલ થઈ જાય. આ બધા લક્ષણ. ગ્રંથમાં ઋષિમુનિ એવું કહે છે કે 3 પ્રકારે પિતૃઓ સંકેત આપે. આ પણ બિલકુલ સ્પષ્ટ જાણી લો, એ બહુ ક્લિયર છે. કેટલા બધા લોકો મારી આ વાત સાંભળશે ને તો કહેશે કે હા, અમને આવું થયું છે. એવા અલગ અલગ 3 સંકેત છે. પહેલો સંકેત શું છે? તો કે પિતૃદોષ હોય ને તો એનો પહેલો સંકેત એ છે કે સ્વપ્નમાં વારે ઘડીએ ઘરની કોઈ પણ વ્યક્તિને પિતૃઓ દેખાય. મોટે ભાગે તેમાં નારાજ હોય એવું દેખાય, અથવા તો ખુશીનો ભાવ ન હોય તેવું દેખાય, અથવા તો એવી રીતે દેખાય કે તેઓ કોઈ તકલીફમાં છે, એવી કોઈ જગ્યાએ પડેલા છે કે બહાર નથી આવી રહ્યા, એવી કોઈ જગ્યાએ ફસાયેલા છે કે નીકળી નથી રહ્યા, એવી કોઈ તકલીફમાં છે. એવું કેટલું બધું છે કે આપણને એવું ખ્યાલ આવે કે કોઈ સમસ્યામાં છે. એવું હોય એવું આપણને જ્યારે સ્વપ્નમાં દેખાય આપણા પિતૃઓનું, ત્યારે આપણે સમજવું કે ભાઈ આ એક સંકેત છે, અને એ સ્વપ્ન દ્વારા જ મળે છે. એટલે સ્વપ્નથી પહેલાં તો સંકેત આપે. ઘરના કોઈ પણ વ્યક્તિને આપી શકે, ચાહે બાળકને આપે, ચાહે મોટાને આપે, કોઈને પણ આપે, અથવા દરેકને પછી વારા ફરતી આપે. જો તમને ખ્યાલ જ ના આવે તો એ બધી કોશિશ કરે છે. આવી રીતે હવે બીજો સંકેત એવું કહ્યું છે કે આકસ્મિક તકલીફો વધી જાય. જીવન એકદમ એમ લાગે કે કઠિન બની ગયું. શારીરિક, માનસિક અને આર્થિક 3 રીતે જીવનમાં અચાનક સમસ્યા વધી જાય. આ પણ એક સંકેત કયો છે, અને એવો સંકેત છે કે અચાનક બધું રોકાઈ જાય. તો તમારે સમજવાનું કે સરળ ચાલ્યું, ઓલ ઓફ સડન આવી ઘટના 1 બની, 2 બની, ત્યારે તો જાગી જવાનું છે કે ઉપરા ઉપરી બને છે. કોઈના ઘરમાં આપ જોજો, અચાનક ઉપરા ઉપરી 2 અશુભ ઘટનાઓ બને, સમજે નહીં તો ત્રીજી પણ બની જાય, અને પછી એ હારમાળા બની જાય. એના માટે આપણે કંઈ પણ કરી છૂટીએ એ લોકોનો પ્રશ્નનો હલ જ ના. અચાનક બહુ મોટા દેવા અને કરજ થઈ જાય. આ પણ એવો સંકેત કહેલું કે તમારે એવું સમજવાનું કે પિતૃદોષ ઉભો થાય. અચાનક કોઈકે કરેલા કોઈ ગુનામાં તમે ફસાઈ જાઓ, આવું પણ લોકોને બને. ત્યારે પણ તમારે સમજી લેવું પડે કે આ સંકેત છે પિતૃદોષનો, અને એ આપણે જાણીએ તો આપણને એક ખબર પડી જાય. હવે ત્રીજી વાત આવી કે ત્રીજો એક કેવી રીતે સંકેત મળે. તો એવું કહ્યું છે કે ધારો કે આપણને સ્વપ્ન દ્વારા મળે છે, કોઈ કાર્ય કે રૂકાવટથી મળે છે, અને એક ત્રીજી રીતે એવું કહ્યું છે કે જીવનમાં અચાનક કોઈ ગંભીર અકસ્માત થઈ, અને એ એવી રીતે થાય કે આપણને નોર્મલ રૂટીનમાં ક્યાંય જોવા ના મળે, ક્યાંય સાંભળવા ના મળે. ચાહે ઘરમાં કોઈનું અકસ્માત આવું ડેથ થાય, કોઈ અકસ્માતે ઘરમાં કોઈ એવો કિસ્સો બની જાય, કોઈ આત્મહત્યા જેવું પગલું ભરી લે, અચાનક ઘરમાં એવું લાગે કોઈ એક વ્યક્તિની બુદ્ધિ બેર મારી ગઈ, આપણને એવું સ્પષ્ટ દેખાય, ત્યારે પણ સમજવાનું કે આ એક પિતૃદોષનો સંકેત છે. ડાયા માણસો ઘરમાં ગાડા જેવું વર્તન કરે એવું લાગે, ત્યારે આપણે સમજવાનું કે આ એક પિતૃદોષનો ત્રીજો સંકેત છે. આવી રીતે આપણને ખબર પડે છે કે ભાઈ પિતૃદોષના સંકેતો મળી રહ્યા છે, તો આપણે તેનું નિવારણ અવશ્ય કરવું જોઈએ. હવે પિતૃદોષ જ્યારે આપણને એવું કહેવાય ને કે અશુભ અસર કરતો નડે વ્યક્તિને જીવનમાં, એવી ઘટનાઓ પણ છે. એ ઘટનાઓ તમને ચોક્કસ કહી દે કે ભાઈ આ પિતૃદોષનું નિવારણ નથી થયું, એટલે જ તમારા જીવનમાં આ બધું બની રહ્યું. આવી આપણે શું ઘટના બને, તો કે એકદમ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અચાનક આજીવિકા બંધ થવી. તમને ત્યારે જ ખબર પડે છે જ્યારે આર્થિક રીતે તમારા ઘરમાં તંગી આવે.
ત્યારે તમને સૌથી પહેલું ખબર પડે કે મુશ્કેલીઓ આવી રહી. બીજી વાત, ઘરમાં એવું કે દવા દારૂ પાછળ પુષ્કળ ખર્ચા થાય અને ઘણા રોગોનું નિદાન ન થાય. ઘણા રોગ માટે આપણે અનેક ઉપાય કરીએ ઘરની કોઈ વ્યક્તિ માટે, ત્યારે તેનું નિવારણ ના થાય, પૈસાનો અઢળક ખર્ચો થઈ, છતાં પણ રિઝલ્ટ શૂન્ય મળે અને આખરે વ્યક્તિ રહે નહીં. આવું જીવનમાં બને છે. ત્યારે પણ એવું થાય કે આ ઘટમાળા એવી છે કે તમારે સમજવાનું છે કે ભાઈ પિતૃદોષ ઊભો થયો. વારે ઘડીએ તમને કોઈ એવો આભાસ થાય. આ એક પણ એ બાબત જાણવાની છે કે અચાનક તમે કંઈ લઈને જઈ રહ્યા છો, કોઈ વાહન કેવું, અચાનક કોઈ પિતૃનો આભાસ થયો અને કોઈ અકસ્માત કેવું સર્જાય, તો પણ એક આ એવી ઘટના છે કે જે તમારે સમજવું જોઈએ કે પિતૃદોષ છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ સારા કાર્યમાં અચાનક વિઘ્ન આવે. ઘણાના દીકરા દીકરીઓના સપનો થઈ ગયા, લગ્નની તારીખ નજીક આવી ગઈ, બિલકુલ નજીક હોય કે ભાઈ હવે બસ લગ્ન થવાના જ છે, અને તેવા જ સમયે એ વિવાહ તૂટી જાય. કોઈ એવું કારણ બને કે લગ્ન ન થઈ શકે, એવું કોઈ કુદરતી કે અકુદરતી એવી ઘટના બની જાય કે લગ્ન ન થાય, લગ્નમાં બાધાઓ આવે. એકવાર આવી, ઘણા કેટલા બધા એવા કિસ્સા છે કે ભાઈ લગ્ન કર્યા, નક્કી કરી ડેટ, અને એના આગલા 2-4 દિવસમાં જ એવું કંઈ બન્યું કે લંબાઈ જાય અને લગ્ન ન થાય. આવું વારંવાર બને છે. ત્યારે પણ સમજવાનું કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. એકવાર બન્યું, 2 વાર બન્યું, વારંવાર બને છે. ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આ પિતૃદોષના સંકેતની ઘટના છે. ભાઈ ભાંડુઓ વચ્ચે અચાનક વેર થઈ, અને વેર એટલું આવે કે એકબીજાને ખતમ કરવા સુધીના વિચારો આવી જાય, એકબીજા માટે બધું અશુભ કરવા તુલી જાય. ત્યારે પણ સમજવાનું કે આ ઘટના કોઈ સામાન્ય નથી. ત્યારે પણ એવું કહેવાય કે આ પિતૃદોષનો જ એક ભાગ છે કે જીવનમાં આવું બને છે. આવી રીતે અન્ય કેટલી બધી એવી બાબતો છે કે જે નોકરી, વ્યવસાય, સંતાનોના જીવન સુધીની બાધાઓ આવે, મંદ બુદ્ધિ બાળકો પેદા થાય, આવું પણ બને છે. અને જે 1, 2, 3 આવું પણ વારંવાર બને છે. આ પણ એક જીવનની એક એવી ઘટના છે કે જેને આપણે નકારી નથી શકતા, અને આવું જીવનમાં બને છે. ત્યારે ખબર પડે કે આ જીવનની આ ઘટનાઓ અને જે સતત આપણા જીવનમાં બની રહી છે, તો સમજી લેવાનું છે કે આ પિતૃદોષ નડે છે. નિવારણ કરવું બિલકુલ જરૂરી.